તો વડોદરા સ્કૂલ વાહન દુર્ઘટનામાં સૌથી મોટો ખુલાસો થયો છે। જે વાહન ચાલકે બાળકોને પાડ્યા તે અંગે આ સૌથી મોટો ખુલાસો છે। બાળકો પડ્યા તે વાહનનું ટેક્સી પાસિંગ કરાવેલું નથી। જોશી જિગ્નેશ કુમાર હરિપ્રસાદના નામે રજિસ્ટ્રેશન છે। વડોદરાના ડભોઈ રોડ ઉપર નંદ વિહાર એપાર્ટમેન્ટમાં જિગ્નેશ રહે છે। 2021માં થયેલું છે આ વાહનનું રજિસ્ટ્રેશન। વાહન પ્રતીક નામનો યુવક ચલાવતો હોવાનો ખુલાસો થયો છે। પ્રતીક પઢિયારની ટ્રાફિક પોલીસે અટકાયત કરી છે। ન્યૂ એરા સ્કૂલના કેમ્પસમાંથી પ્રતીકની અટકાયત કરાઈ છે। વડોદરામાં ચાલુ સ્કૂલ વાનમાંથી બાળકો પટકાયા હતા। વડોદરાની ઘટના બાદ સવાલ અહીંયા સૌથી મોટો એ થઈ રહ્યો છે કે આ ઘટનાની જવાબદારી કોણ લેશે। જે વાતનો ડર હતો એ ઘટના બનીને સામે આવી છે। ક્યાં સુધી કરતા રહેશો જવાબદારીના નાટકો? હવે જવાબદારી લેવી પડશે। તપાસના આદેશો નહીં, તપાસ કરવી પડશે અને તપાસ કર્યા બાદ કાર્યવાહી પણ કરવી પડશે। હાલ જે લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે એ પ્રમાણે પ્રતીક પઢિયાર નામનો વ્યક્તિ આ ગાડી ચલાવી રહ્યો હતો, પણ ગાડી બીજાના નામે હતી। અને ફરી એકવાર જણાવીએ કે આ વિડીયો વાયરલ નથી, આ વિડીયો સોસાયટીનો છે જેની પુષ્ટિ પણ સ્થાનિકોએ કરી છે। પણ સૌથી મોટો ખુલાસો અહીંયા એ થયો છે કે જે વાહન ચાલકે બાળકોને પાડ્યા છે તે અંગે ખુલાસો છે। પ્રતીક નામનો વાહન ચાલક હતો કે જે આ ગાડી ચલાવી રહ્યો હતો। બાળકો પડ્યા તે વાહનનું ટેક્સી પાસિંગ કરાવેલું નથી। જો ટેક્સી પાસિંગ કરાવેલું હોત તો આ નંબર પ્લેટ છે એ પીળા કલરની હોત, એટલે જ આજે ટેક્સી પાસિંગ ગાડી નથી। આ પ્રાઇવેટ ગાડી છે અને એ વડોદરાની નંદ વિહાર એપાર્ટમેન્ટમાં જે જિગ્નેશ કરીને એક વ્યક્તિ રહે છે એના નામે આ ગાડી બોલાઈ રહી છે। ચલાવતા હતા પ્રતીકભાઈ, જેના વિડીયો પણ અમે થોડી વાર પહેલાં આપને બતાવ્યા છે। આ સિવાય એ પણ માહિતી મળી કે જે આ પ્રતીક છે એની જોડે લર્નિંગ લાયસન્સ છે, એટલે કે પાકું લાયસન્સ પણ નથી।